હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ રહ્યો. મારા વ્લોગના વિડીયો જોતા રહ્યો. તો આજે જુનાગઢ જિલ્લાના હે ને અજાબ ગામે બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ થવાનું છે. તો ત્યાં અમે લોકો જવાના છે અને બરાબર અજાબ ગામે આજે બાબા સાહેબનું સ્ટેચ્યુ મૂકવાનું છે ને, તો એ પ્રોગ્રામમાં અમે લોકો જવાના છે. તો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. તો કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. અને અજાબ ગામમાં આજે કેવો માહોલ છે એ તમને આ વિડીયો અંદર બતાવવામાં આવશે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. તો ચાલો હવે આપણે જઈએ. તો મિત્રો આપણે અત્યારે આજે પહોંચી ગયા છે. આજે આવી રીતના કંઈક પ્રતિમાનું કામકાજ ચાલુ છે અને જો આવી રીતના કંઈક ડેકોરેશન છે. તો ચલો અત્યારે થોડીક વારમાં પ્રોગ્રામ છે તો આપણે પ્રોગ્રામમાં જોડા જાય કાર્યક્રમમાં. બરાબર, જો અમારા ડીજે વાળા ભાઈ છે, બાબા ડીજે છે. તો કન્ટિન્યુ છે ને વ્લોગમાં બને રહ્યો. અને અત્યારે જે કાર્યક્રમ છે એ તમને હમણાં બતાવશું. જો યાર આ જોઈને विजय असो.
સૌ માનવંતા જે મહેમાનો આપણી વચ્ચે પધાર્યા છે એમને વિનંતી કરું કે બાબા સાહેબ આંબેડકર ના સ્ટેચ્યુનું અનાવરણ કરે, જેમાં નામ છે રમેશભાઈ ધડુક સાહેબ, પૂર્વ સાંસદ, તેમજ રાજુભાઈ સોલંકી, રાવણભાઈ પરમાર, અરવિંદભાઈ લાડાણી, કરશનભાઈ મૈડા, તેમજ સૌ સાથે પધારેલા સૌ મહેમાનો જે છે એ સૌ મહેમાનો એમને સપોર્ટ કરશે અને સાથે જશે અને બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુનું અનાવરણ કરશે. તો સૌને વિનંતી, સાથે સૌ બાબા સાહેબ આંબેડકર જે કહી શકીએ આપણે કે આ દેશ માટે આ દેશને સંવિધાન આપીને તાસીર બદલી ગઈ છે. તો આ સંવિધાનની તાકાત છે. આ સંવિધાનથી સૌને મહેમાનો સૌ પધારી રહ્યા છે. તો ઓપનિંગ માટે બાબા સાહેબ આંબેડકર, બાબા સાહેબ આંબેડકર, બાબા સાહેબ આંબેડકર. જય ભીમ, જય 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 ભીમ, જય ભીમ, બાબા સાહેબ આંબેડકર, બાબા સાહેબ આંબેડકર, બાબા સાહેબ जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा, नाम रहेगा. जब तक सूरज चांद रहेगा, चांद रहेगा, चांद रहेगा. છીએ એ બાબા સાહેબ આંબેડકર ની દેન છે, એમનો પરિશ્રમ છે, એમનું બલિદાન છે. એવા આ મહામાનવ નું જે સ્ટેચ્યુનું અનાવરણ થઈ રહ્યું છે ખરેખર એ ખૂબ જ મહાન કાર્ય આપણે કહી શકીએ. તો જય ભીમ, જય